નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યાને વાત કરીશું હવામાનની અને ગરમીની। આગ ઓગતી ગરમીથી 2 દિવસ બાદ મળશે રાહત। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે। 10 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીથી રાહત મળવાની છે। ઘણા ભાગોમાં પારો ગગડીને 37 ડિગ્રીએ પણ પહોંચી શકે છે। તો ગરમીથી રાહતની સાથે રાજ્યમાં આવશે મોટો પલટો। 10 થી 14 એપ્રિલ વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। તો 10 થી 14 એપ્રિલ વચ્ચે આંધી વંટોળનું પ્રમાણ વધી જશે। ગરમી ઘટતા આંધી વંટોળનો પ્રકોપ શરૂ થશે। કેટલાક ભાગમાં આંચકાનો પવન પણ આવશે અને 40 કિલોમીટરની ઝડપે આ પવન પણ ફૂંકાઈ શકે છે। આગામી લગભગ તારીખ 10 બાદ આ વખતે ગરમીમાંથી રાજ્યના ઘણા ભાગોમાં રાહત મળવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 10 થી 14માં હવામાનમાં પણ ઘણો પલટો આવશે। ભારે આંધી વંટોળનું પ્રમાણ વધશે અને સામાન્ય રીતે મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગર વગેરે ભાગોમાં પણ પવનનું જોર રહેશે અને કેટલાક ભાગમાં સામાન્ય પવન 10 કિલોમીટરનો અને આંચકાનો પવન લગભગ 40 કિલોમીટર પ્રતિ અવરનો રહેવાની શક્યતા રહેશે। તો ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર। પહેલીવાર ચોમાસાની તારીખ પ્રમાણે વર્તારો છે। આગાહીકાર રજનીકાંત લાલાણીનું અનુમાન છે આવતું ચોમાસું મધ્યમ સાધારણ રહેશે તેવું કહેવું છે। છેલ્લા 25 વર્ષથી રજનીકાંત લાલાણી કરે છે આગાહી। વર્ષા વિજ્ઞાન મંડળ જૂનાગઢના સભ્ય છે લાલાણી અને 24 પરિબળોના અભ્યાસ પરથી ચોમાસાનું અનુમાન છે। તારીખ સાથે ચોમાસાના વરસાદનો વર્તારો કરે છે। વાવણીથી લઈને ચોમાસાની વિદાય સુધીની તારીખ પણ આપે છે અને અલગ અલગ 2 તબક્કામાં વાવણી થવાનું અનુમાન છે। શ્રાવણ મહિનામાં વરસાદની સંભાવના નહિવત છે। વાવણી બાદ એકાદ મહિનો ખેંચાઈ શકે છે વરસાદ। આખા ચોમાસામાં કુલ 43 દિવસ વરસાદ પડવાની શક્યતા। 25 જૂનથી 28 જૂન દરમિયાન પહેલી વાવણીનું અનુમાન છે। તો 2 થી 17 જુલાઈ દરમિયાન બીજી વાવણીનું અનુમાન અને 2 થી 17 જુલાઈમાં અતિવૃષ્ટિનું પણ અનુમાન છે। તો 11 થી 30 સપ્ટેમ્બર દરમિયાન પણ અતિવૃષ્ટિનું અનુમાન છે। 22 ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શક્યતા છે। ચોમાસામાં પાછોતરા વરસાદના એંધાણ છે। ભાદરવો આસો મહિનામાં વધુ વરસાદની શક્યતા। એકંદરે ચોમાસું 12 આની થવાની સંભાવના છે અને જૂનમાં વરસાદની સંભવિત તારીખ 25, 26, 27, 28 જુલાઈમાં 2, 3 અને 6 થી 15 અને 17 ઓગસ્ટમાં 23 થી 26 સુધી વરસાદ સંભવ છે। સપ્ટેમ્બરમાં જળ હોનારતની પણ સંભાવના છે। તો 3 થી 8 સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતા। 11, 12 અને 18 સપ્ટેમ્બરમાં પણ વરસાદ થશે। તો 21 થી 30 સપ્ટેમ્બર દરમિયાન પણ વરસાદની સંભાવના છે। 1 થી 3 ઓક્ટોબર તો 17 થી 20 ઓક્ટોબરમાં પણ વરસાદની સંભાવના છે। તો કેવું રહેશે ચોમાસું તેની આગાહી કરી છે। તો આગાહીકાર લાલાણીએ આગાહી કરી છે અને તેઓ સચોટ તારીખ સાથે આગાહી કરી રહ્યા છે કે આ તારીખે વરસાદ પડશે અને આ તારીખે અતિવૃષ્ટિ પણ થશે, એટલે કે પૂરની પણ સંભાવનાઓ રહેલી છે આ વખતના ચોમાસા દરમિયાન। તો કઈ એ તારીખો છે, જુલાઈ, સપ્ટેમ્બર, ઓગસ્ટ, કયા મહિનામાં કેટલો વરસાદ થશે તે પણ તેમણે કહ્યું છે। આ વખતનું ચોમાસું સામાન્ય રહેવાનું છે, એટલે જેનો મતલબ એ છે કે સારું રહેશે। દુષ્કાળની સંભાવનાઓ નથી, એટલે કે ઓછો વરસાદ નહીં પડે પરંતુ સામાન્ય વરસાદ રહેશે। જેટલો જરૂરી છે એ વરસાદ પડવાનો છે। તો પહેલા વાવણી બાદ વરસાદ થોડો ખેંચાઈ શકે છે અને ત્યારબાદ સારો વરસાદ રહેવાનો છે। આ સાથે જ પૂરની પણ શક્યતાઓ છે, એટલે કે અતિવૃષ્ટિનું અનુમાન છે। તો એ તારીખો જોઈ લો ન્યૂઝ 18 ગુજરાતી પર કે કયા દિવસે વરસાદ થવાનો છે। ચોમાસામાં પાછોતરો વરસાદ પણ થશે। આ પહેલા પણ અનેક આગાહીકારો આ પ્રકારની આગાહી કરી ચૂક્યા છે। એ પછી અંબાલાલ હોય, વામજા હોય અને આ સાથે લાલાણીએ આગાહી કરી છે, પરંતુ આ આગાહી અલગ એ રીતે છે કે આ વખતે તારીખો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। કઈ તારીખે વરસાદ પડશે, કયા વિસ્તારમાં વધુ વરસાદ થઈ શકે છે તે પ્રકારનું અનુમાન તેઓએ લગાવ્યું છે અને આ પહેલા પણ તેઓ અનુમાન લગાવતા આવ્યા છે। તેમની આગાહી સાચી ઠરી છે।
તો કઈ રીતે તેઓ આગાહી કરે છે, કઈ રીતે આ સાયન્સ સાથે જોડાયેલું છે તે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ખેડૂતો માટે જો કે સારા સમાચાર આ છે, કારણ કે ઉનાળા બાદ ચિંતા ખેડૂતોને એ હોય છે કે ચોમાસું કેવું રહેશે. તો સતત શિયાળામાં પણ ક્યારેક ક્યારેક વાતાવરણમાં પલટો આવ્યો, ઉનાળામાં પણ પલટાની હજુ પણ શક્યતા છે. એવા સમયે વરસાદ કેવો રહેશે તેના પર સૌની નજર. તો ફોન લાઈન પર રજનીકાંતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે જ વધુ વાતચીત કરીશું. રજનીકાંતભાઈ, આપે તો એ તારીખો પણ આપી દીધી કે વરસાદ આ દિવસે થશે, સચોટ આગાહી. યસ જી, તો જણાવશો એ ખેડૂતો માટે કઈ રીતે આ વખતે ચોમાસું સારું રહેવાનું છે? જી, હવે વર્ષા વિજ્ઞાન મંડળ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આપણે 25 વર્ષથી આગાહી કરીએ છીએ. આ 2025નું સાલથી, એટલે 2001 થી શરૂ કરેલા 25ની સાલ ચાલે છે. હવે એમાં આ વર્ષે જોઈએ તો જૂન મહિનામાં પ્રથમ વરસાદ છે આપણે સૌરાષ્ટ્રમાં. જૂન 2025 થી 28 જૂન સુધીમાં પ્રથમ વાવણી છે. એમાં કુવાડવા, રાજકોટ, ચોટીલા અને અમદાવાદ પંથક બાજુ જામકંડોરણા, ગોંડલ અને અમરેલી જિલ્લાનું ધારી, ત્યાં પ્રથમ જગ્યાએ છૂટો છવાયો વરસાદને વાવણી થઈ શકે, પ્રથમ વાવણી. જી. પછી એ સિવાય એના પછી બીજી વાવણી પણ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં છે, સમગ્ર ગુજરાતમાં. જુલાઈ 2025માં તારીખ 2 થી 14 સુધીમાં એ રાઉન્ડ મોટો છે, એટલે એમાં વરસાદ પણ સારો થશે બધે સમગ્ર ગુજરાતમાં. જુનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર બધી જગ્યાએ. જી. એમાં નદીઓમાં નવા પાણી પણ આવશે. જી, કયા મહિનામાં આ વખતે વધારે વરસાદ રહેવાનું અનુમાન છે? આ વર્ષે અષાઢ મહિના, દેશી ગુજરાતી મહિનામાં, પણ જુલાઈ મહિનામાં વધારે વરસાદ છે. 2 તારીખથી 17 તારીખ સુધીમાં અતિવૃષ્ટિ થાય. જી, તો કયા વિસ્તારોમાં અતિવૃષ્ટિ સૌથી વધુ વરસાદ થઈ શકે? જુનાગઢ, ગોંડલ, ચોટીલા, પોરબંદર, જામનગર, દ્વારકા આ જગ્યાએ વધુ વરસાદ રહેશે. સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ આ સમયે વધારે વરસાદ થવાની શક્યતા છે. જી, તો ખેડૂતોએ આ સમયે કંઈ સાચવવું પડશે, કારણ કે વધારે સામાન્ય વરસાદ હોય તો બરાબર છે, પરંતુ વધારે વરસાદ થાય તો ચિંતા વધી જતી હોય છે. એટલે આ વાવણી પછીનો બીજો રાઉન્ડમાં છે, બીજો વરસાદ આ. એટલે એમાં કઈ ખેડૂતોને મોલ તો હજી નાના હોય છે, એટલે વાંધો ના આવે. અચ્છા. જી. અને બીજો એના સિવાયનો બીજો પણ અતિવૃષ્ટિ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં છે. આ વર્ષમાં 2 જ મોટા રાઉન્ડ આવશે, એક જુલાઈ અને બીજો સપ્ટેમ્બર, એટલે કે 9મા માસમાં. 9મા મહિનામાં પણ વધારે સૌથી વધુ નુકસાનકારક વરસાદ રહેશે છેલ્લે. ગુજરાતી મહિનામાં ભાદરવા સુદ 11 થી પૂનમ સુધી, અને આસો મહિનામાં પહેલા નોરતાથી 11 સુધી, એટલે કે આ ગાળા દરમિયાન તારીખ આવશે તમારે 3, 8 થી 18 તારીખ સુધીમાં, અને 21 તારીખ સપ્ટેમ્બરની 30 તારીખ સુધીમાં સૌથી વધુ વરસાદ પડશે. જી, આપે આસો મહિનાની વાત કરી, તો આસોમાં નવરાત્રી આવતી હોય છે, તો નવરાત્રીને વિઘ્ન નડશે વરસાદનું? હા, ચોક્કસ. એમાં દશેરા પછી 11 જે આવે ત્યારે વરસાદ બંધ થાય છે, એટલે કે 30 તારીખથી બંધ થાય છે. જી, તો ગરબે ઘૂમશે આ વખતે વરસાદ સાથે, લોકો પણ ગરબે ઘૂમશે? હા, આજે વખતે વરસાદનો વિઘ્ન નડશે ગરબી આયોજકોને, એ 100%. જી, આપણે એ પણ વાત કરી કે શ્રાવણમાં કેવો રહેવાનો છે આ વખતે વરસાદ, કારણ કે ઘણી વખતે આપણે જોયું છે કે શ્રાવણમાં શ્રીકાર વર્ષા થતી હોય છે. આ વખતે કયા પ્રકારનું છે? ગયા વર્ષે શ્રાવણ માસમાં અમારે રાજકોટ, જુનાગઢ બધી જગ્યાએ તો હોનાર થાય એવું આપણે 8 દિવસ સતત વરસાદ હતો. પણ આ વર્ષે શ્રાવણ મહિનો સંપૂર્ણ કોરો છે, બિલકુલ વરસાદ નથી. એમાં અષાઢ મહિનામાં છે ને પૂનમ પછીથી વરસાદ નથી. એમાં વાયરું છે 19/7/2025 થી 31/8/25 સુધી સંપૂર્ણ વાયરું છે, કે જેમાં વરસાદ બિલકુલ નથી, પણ વાદળછાયું વાતાવરણ રહેશે. જી, તો શ્રાવણ મહિનો હોય તો શિવજીનો મહિનો હોય છે, અને શિવજી ઉપર જળાભિષેક કરવા માટે મેઘરાજા ખુદ આવતા હોય છે, તો આ વખતે શું રીસાઈ જશે? આ વખતે શ્રાવણ મહિનામાં બિલકુલ વરસાદ નથી. એમાં એવું છે કે કચ્છ જે આપણે કચ્છના આધારે કરી ને આગાહી, એમાં આ વર્ષે એમાં કચ્છના ગર્ભ બંધાણા નથી શ્રાવણ મહિનામાં. અચ્છા. એટલે હોળીની ઝાડ પણ એ રીતે જોઈએ તો ઈશાનમાં જતા વાવણી થોડીક મોડી છે, પણ વરસાદ મધ્યમ સાધારણ રહેશે આ વર્ષે. જી,
તમારી પાસેથી એ પણ જાણવું છે કે આ સચોટ આગાહી આપ કયા આધારે કરતા હોય છે, કારણ કે લોકોને એ જાણવામાં રસ હોય છે, પરંતુ એ પહેલા મારે એ પણ જાણવું છે કે અહીં પાછોતરો વરસાદ પણ થવાનો છે, તો એ કઈ રીતનો રહેવાનો છે? દર ગયા વર્ષે પણ મારે 100% ની સત્ય નજીક આગાહી હતી. આ જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અમારે આવતી 17 મે મહિનામાં મીટિંગ છે, મળશે. એટલે ગયા વર્ષનો અમને આ વખતે કહે છે, પણ એટલે સત્ય નજીક હોય. ગયા વર્ષે આગાહી આપી તે પ્રમાણે જ વરસાદ હતો, એટલે આ વર્ષે પણ આ રીતે જ થઈ શકે. ગયા વર્ષે શ્રાવણ મહિનામાં વધુ વરસાદ હતો, આ વર્ષે શ્રાવણ માસમાં બિલકુલ વરસાદ નથી. જી, તો આમ ચાર મહિનાની એક સિઝન ગણાતી હોય છે, તો એક સિઝનમાં એટલે કે ચોમાસાની સિઝનમાં કેટલા દિવસ વરસાદ રહેવાનો છે અને પાછોતરો વરસાદ પણ ક્યાં સુધી લંબાશે? આ વર્ષે કુલ વરસાદના 6 રાઉન્ડ આવશે આગળ પાછળ, 1-1.5 મહિનાનું શ્રાવણ મહિનાનું વાયરું બાદ કરતા. જી, બાકી તો સમય અંતરે 15 દિવસ ને 10 દિવસના અંતરે સમયસર વરસાદ રહેશે, એટલે વરસાદનો બહુ ગેપ નહીં રહે. જી, રજનીકાંતભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે, આપણે તેમને સાંભળીશું પહેલા, પછી આપની સાથે વાત કરું. पूर्वानुमान दिया गया है वो है 41 to 45 डिग्री सेंटीग्रेड के आसपास. अभी जो हीट वेव का वार्निंग दिया गया है सौराष्ट्र कच्छ में, कच्छ, राजकोट एंड भावनगर, इसमें सीवियर हीट वेव का वार्निंग दिया गया है ऑरेंज कलर के साथ. और मोरबी, जूनागढ़, पोरबंदर, गुटाड में येलो वार्निंग दिया गया, ऑरेंज वार्निंग दिया गया है. और जो हमारा गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आ रहा है, बनासकांठा, साबरकांठा, पाटन, महेसाना, इसमें हीट वेव का वार्निंग दिया गया है ऑरेंज कलर के साथ. और येलो कलर में जो डिस्ट्रिक्ट आज हीट वेव का वार्निंग दिया गया है वो गांधीनगर, अहमदाबाद और आनंद, सूरत. और जो साउथ गुजरात कोस्टीय क्षेत्र है, अलॉन्ग द कोस्ट एंड ऑफ द कोस्ट, साउथ दक्षिण उत्तर दोनों क्षेत्रों में आपका विंड स्पीड स्ट्रॉन्ग रहेगा, 45 to 50 किलोमीटर विद गास्टिंग 55 किलोमीटर प्रति घंटा में रहेगा. और जो तटीय क्षेत्र है इसमें हॉट एंड ह्यूमिड वेदर का भी पूर्वानुमान दिया गया है अगले 2 दिन तक, 9 तारीख और 10 अप्रैल तक. और जो भावनगर के लिए वार्म नाइट का भी वार्निंग दिया गया है. अहमदाबाद में कितना टेम्परेचर रहेगा सर? अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान दिया गया है 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है अगले 24 घंटा तक. तो सर कोई अलर्ट है अहमदाबाद के लिए? अभी येलो कलर में वार्निंग दिया गया है. ओके. और अगले 24 घंटे के बाद तापमान में फिर 2 से 4 डिग्री सेंटीग्रेड तापमान डाउन होगी. ओके. आगामी 24 કલાકમાં ગરમીથી મળશે આંશિક રાહત. હા, લઈ લો. તો અમદાવાદમાં પણ ગરમી અત્યારે ભૂક્કા બોલાવી રહી છે, ખાસ કરીને બપોરે જ્યારે લોકો બહાર નીકળી રહ્યા છે ત્યારે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને પરસેવે રેપઝેપ થઈ રહ્યા છે. તો રજનીકાંતભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, જે ચોમાસાનો વર્તારો કર્યો છે અને છેલ્લા 25 વર્ષથી તેઓ સચોટ આગાહી કરી રહ્યા છે. ગઈ વખતે પણ ચોમાસા અંગે જે તેમનું કહેવું હતું તે 100% સાચું ઠર્યું હતું અને આ વખતે તેમનું કહેવું છે કે આ વખતે વરસાદ સારો રહેવાનો છે. રજનીકાંતભાઈ, કેટલા દિવસનો આ વરસાદ, આપણે પહેલા જ વાત કરી, પરંતુ કેટલા દિવસનો આ વરસાદ રહેવાનો છે આખા સિઝનમાં? આખા ચોમાસા ઋતુ દરમિયાન વરસાદ 53 દિવસનો આ જ વખતે વરસાદ છે કુલ. આગળ પાછળ જે જૂન મહિના 25 થી 28 અને જુલાઈ મહિનામાં 2 તારીખથી 17 તારીખ અને સપ્ટેમ્બર મહિનામાં, ઓગસ્ટમાં બિલકુલ નથી, એટલે સપ્ટેમ્બર મહિનામાં 3 થી 18 તારીખ અને ત્યારબાદ 21 તારીખથી 30 તારીખ અને ઓક્ટોબર મહિનામાં દિવાળી ઉપર તારીખ 17 થી 20, 4 દિવસનો વરસાદ રહેશે. જી, એટલે નવરાત્રી અને દિવાળી બંનેમાં આ વખતે ચોમાસો એટલે કે મેઘરાજાનું વિઘ્ન રહેવાનું છે, વરસાદ પડશે આ વખતે. જી, પરંતુ આપની પાસે એથી એ પણ જાણવા ઈચ્છી રહ્યા છીએ, દર્શકો ખાસ કરીને જાણવા ઈચ્છી રહ્યા છે કે આ સચોટ આગાહી કયા આધારે, વર્ષા વિજ્ઞાનના આધારે કરતા હોય છે, તો એમાં કઈ કઈ બારીકીઓથી ધ્યાન રાખવાનું હોય છે જેના આધારે તમે આ આગાહી કરી શકો છો, એ તારીખોની આગાહી કરી શકો છો? હવે આપણે જે ખગોળશાસ્ત્રીઓ જે દરેક વર્ષના નામ આપેલા છે સંવત્સર વર્ષા ઋતુના, એમાં આ વર્ષે વિક્રમ સંવત 2081 સને 2025 ના વર્ષા ઋતુ સંવત્સરનું નામ અનલ છે.
અનલ એટલે કે ગરમ વાયુ. આ વર્ષે એનો સ્વામી શનિ છે, શનિ મહારાજ. જી. અને જે કારતક સુદ પૂનમથી ફાગણ સુદ પૂનમ સુધી જે આકાશમાં લીસોટા આકારના જે કસ બંધાય, જે દરિયામાં વાતાવરણ ગરમ થાય એટલે એને વરાળ રૂપે આકાશમાં ચડે, એ કસના રૂપમાં એ બંધારણ થાય છે. એ 210 દિવસે એ પાણીના વરસાદના રૂપમાં, એ બાષ્પીભવનના રૂપમાં વરસાદ રૂપે પડતો હોય છે. એટલે એના આધારે અમે તારીખો આ નક્કી કરીએ છીએ. અને એ કસને આધારે જે તારીખો નક્કી કરીએ છીએ એમાં બે રીતે કરે છે અમુક લોકો, અમારા આગાહીકારો. 195 દિવસ ગણે છે, એટલે કે 6.5 મહિના. પરંતુ હું ઘણા વર્ષથી જોઉં છું, આગળ પાછળ બધાની થાય છે. હું 215 દિવસ ગણું છું, તો સત્યની નજીક રહે છે. એટલે આમ તો એ વિજ્ઞાન જ છે. જે હવામાં હોય એના આધારે જે દરિયાના જે કચ્છના જે લીસોટા થાય છે વરાળના રૂપમાં, એ બાષ્પીભવનના રૂપમાં 215 દિવસે એ પાછો પૃથ્વી ઉપર પાણી રૂપે પડે છે આપણે. જી જી. પરંતુ રજનીકાંતભાઈ, આપે જે વાત કરી કે આ વખતે મધ્યમ સામાન્ય રહેવાનું છે, આ વખતે ચોમાસું, એ કયા આધારે કહી શકાય? એમાં એવું છે કે ગયા વર્ષે આપણે નવેમ્બર 20 તારીખથી 2024 થી આજ સુધી, એટલે કે આજે 9 એપ્રિલ સુધીમાં આકાશમાં એક પણ વાદળું થયું નથી, માવઠું પણ થયેલું નથી સૌરાષ્ટ્રમાં કે આ સાઈડ ક્યાંય કોઈ જગ્યાએ. અને ભેજ અત્યારે ફક્ત 20 થી 26 ની અંદર જ આવે છે, સંપૂર્ણ ભેજ ખલાસ છે આ વર્ષે. એટલે એના હિસાબે એવું જોતા આ વર્ષ સાધારણ કે મધ્યમ રહી શકે. જી જી. રજનીકાંતભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સચોટ આગાહીકાર રજનીકાંતભાઈ લાલાણી જેઓએ કહ્યું છે કે આ વખતે ચોમાસામાં 53 દિવસ વરસાદ રહેવાનો છે, મધ્યમ સામાન્ય આ વખતે ચોમાસું રહેવાનું છે. તો ગુજરાત વાસીઓએ આગ ઝરતી ગરમીમાંથી તેઓને રાહત મળવાની છે. આગાહીકાર પરેશ ગોસ્વામીની મોટી આગાહી છે. આવતીકાલથી ગરમીમાંથી મળશે આંશિક રાહત. 11 થી 15 એપ્રિલ સુધી તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેશે. 5 દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળશે. આવનારા દિવસની અંદર હવામાનમાં એક મોટો પલટો આવે તેવી શક્યતાઓ છે. હવામાનમાં ઘણા બધા ફેરફારો થાય તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીની અંદર અત્યારે એક હળવું દબાણ રચાઈ રહ્યું છે. એ સાથે ઉત્તર ભારતના ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આ બંને પરિબળોને કારણે ગુજરાતના તાપમાનની અંદર ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે. આવતીકાલે 10 એપ્રિલે 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ છે. અને 11 એપ્રિલ 2025 થી લઈને 15 એપ્રિલ 2025 નો સમય હશે. એ દરમિયાન રાજ્યના 80 થી 85% વિસ્તારોની અંદર તાપમાન છે તે 40 ડિગ્રી કરતા પણ નીચું આવી જશે. એટલે તાપમાનની અંદર આપણે એક મોટી રાહત મળે તેવા સમાચાર છે. કેમ કે સરેરાશ જોવા જઈએ તો 29 માર્ચ 2025 થી આજે 9 એપ્રિલ 2025 દરમિયાન કન્ટિન્યુ આપણે 40 ડિગ્રી કરતા પણ જે ઊંચું તાપમાન જોવા મળ્યું છે. 12 થી 13 દિવસ સુધી કન્ટિન્યુ આપણે હીટવેવનો રાઉન્ડ જોવા મળ્યું. અને આ ઊંચા તાપમાનમાંથી આપણે આવનારા 5 દિવસ દરમિયાન મોટી રાહત મળે તેવી શક્યતાઓ છે. તો રાજ્યમાં ઉનાળાની શરૂઆતની સાથે જ કાળઝાળ ગરમીની પણ શરૂઆત થઈ ગઈ છે અને જેના કારણે રોગચાળો પણ વકર્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ઝાડા ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ડિહાઇડ્રેશનના કેસ નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 11,790 ઓપીડી નોંધાઈ. મેલેરિયાના શંકાસ્પદ 251 કેસ નોંધાયા. ડેન્ગ્યુના શંકાસ્પદ 76 કેસ નોંધાયા અને ગરમીના કારણે ઝાડા ઉલટી, ચક્કર આવવા તેમજ ડિહાઇડ્રેશનના કેસ વધ્યા છે. આ રીતે જુદા જુદા રોગના આંકડા જુદા જુદા દ્રષ્ટિએ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયા હતા. મુખ્યત્વે ઉનાળામાં ગરમીના કારણે ડિહાઇડ્રેશનના કારણે પાણીજન્ય રોગો થતા હોય છે, જેમ કે ઝાડા ઉલટી થવી, ઉબકા આવવા, માથું દુખવું, ચક્કર આવવા જેવા સિમ્ટમ્સ સાથે દર્દીઓ આવતા હોય છે. અમારી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ હાજર હોય છે. તે દર્દીઓને તપાસી અને જરૂર પડે તો ઓપીડીમાં ટ્રીટમેન્ટ આપે છે.
રખડતા ઢોરે 82 વર્ષના વૃદ્ધને લીધા છે અડફેટે. સુરેન્દ્રનગરના પાટડીના કમાલપુર ગામે પગપાળા ચાલીને જતા વૃદ્ધને આખલાએ અડફેટે લીધા. વૃદ્ધ જમીન પર પટકાતા માથા તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોંચી છે અને જેના સીસીટીવી પણ સામે આવ્યા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે વૃદ્ધ રોડ પર ચાલતા જઈ રહ્યા છે ત્યારે અચાનક જ આખલો તેમને અડફેટે લે છે. તેઓ જમીન પર પટકાય છે અને હાલ તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા લોકોમાં રોષ છે. તંત્ર દ્વારા રખડતા ઢોરને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ છે. રાઇઝિંગ ભારત સમિટમાં પીએમ મોદીનું નિવેદન. પહેલાની સરકારોએ સૌથી વધુ જિલ્લાઓને પછાત જાહેર કરી છોડી દીધા હતા. પહેલાની સરકારનો વિચાર હતો કે પછાત છે તો પછાત જ રહેવા દો. અમે એ 50 જિલ્લાઓમાં અલગ અલગ પેરામીટર પર કામ કર્યું છે. एस्पिरेशनल डिस्ट्रिक्ट और एस्पिरेशनल ब्लॉक्स का है. पहले की सरकारों ने देश के 100 से अधिक ऐसे जिलों को पिछड़ा घोषित करके उन्हें अपने हाल पर छोड़ दिया था. इनमें से अनेक जिले नॉर्थ ईस्ट में थे, ट्राइबल बेल्ट में थे. करना तो ये चाहिए था कि इन जिलों में सरकार अपना बेस्ट टैलेंट भेजती, लेकिन होता ये था कि इन जिलों में अफसरों को पनिशमेंट पोस्टिंग के लिए भेजा जाता था. यही तो पुरानी सोच थी. पिछड़े को पिछड़ा ही रहने दो. हमने ये अप्रोच बदली और इन जिलों को एस्पिरेशनल डिस्ट्रिक्ट घोषित किया. हमने इन जिलों के एडमिनिस्ट्रेशन पर फोकस किया. अपनी फ्लैगशिप स्कीम्स को मिशन मोड पर इन जिलों में लागू किया. अलग अलग पैरामीटर्स के आधार पर इन जिलों की ग्रोथ को मॉनिटर किया गया. आज वही एस्पिरेशनल डिस्ट्रिक्ट्स कई राज्यों की एवरेज से बेहतर और कई तो नेशनल एवरेज से आगे निकल चुके हैं. और इसका सबसे बड़ा लाभ वहीं के युवाओं को मिला है. अब वहां के नौजवान कहते हैं हम भी कर सकते हैं, हम भी आगे बढ़ सकते हैं. आज दुनिया के कई रेप्यूटेड इंस्टीट्यूशंस, रेप्यूटेड जर्नल्स एस्पिरेशनल डिस्ट्रिक्ट प्रोग्राम की सराहना करते हैं.